ગામે ભક્તરા શ્રી છોટાભાઈ એમને ઘણા સમયથી મનમાં એવો ભાવ હતો કે મારે ત્યાં ગુરુદેવ પધારે, બધા સંતો પધારે, એમની સેવા પૂજા કરું, સત્સંગનો લાભ લઉં. આજે એમની મનોકામના પૂરી થઈ. આમંત્રણને માન આપીને આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સદગુરુ કબીર સાહેબના બધા જ શબ્દોમાં એક જ તરંગ જોવા મળે કે મનુષ્ય જીવન ખૂબ જ મૂલ્યવાન છે. માનવ જન્મ અમોલ હૈ. સદગુરુ કબીર એક એવું વ્યક્તિત્વ છે કે જેમના શબ્દ છે પૂરી દુનિયામાં એની ગુંજ છે. કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ દેશ હોય, એમના શબ્દ સાંભળવા મળે છે. કદાચ એટલા માટે કે એ સત્યને નિકટ છે, સત્યને કરીબ છે, સત્યનો પરિચય કરાવે છે. એટલા માટે બીજકમાં એક સાખી છે, चुम्बक लोहे प्रीत है, लोहे लेत उठाए, ऐसे शब्द कबीर का काल से लेत छुड़ाए. चुम्बक એક ધાતુ અને એ લોખંડને પોતાની તરફ આકર્ષિત લે એકદમ તરત જ. કદાચ કોઈ મનુષ્યને કલ્યાણની ઈચ્છા હોય, મોક્ષની ઈચ્છા હોય, અનંત સુખ અને શાંતિની ઈચ્છા હોય, તો મને એવું લાગે છે કે સદગુરુ કબીર સાહેબના શબ્દ એના માટે ચુંબક જેવા છે. આ સૃષ્ટિ પર અસંખ્ય પશુ પક્ષીઓ જોવા મળે છે. કંઈક ને કંઈક એક્ટિવિટી, કંઈક ને કંઈક ક્રિયા બધા જ કરતા હોય છે. એ રીતે મનુષ્ય પણ સવારથી લઈને સાંજ સુધી કંઈક ને કંઈક કરતા જ હોય છે. કોઈ ખેતી કરતું હોય, કોઈ ધંધો કરતું હોય, કોઈ સ્કૂલે જતું હોય. સવારથી લઈને સાંજ સુધી દરેક પ્રવૃત્તિ જે કરે છે એના મૂળમાં છે સુખ અને શાંતિ પ્રાપ્ત થાય. ભલે ઘર ગ્રહસ્થ છોડીને વૈરાગ્ય પથ પર અગ્રસર થઈ ગયા હોય, એમની પ્યાસ પણ સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાની છે. તો સદગુરુ કબીર સાહેબના જે શબ્દ છે એ સત્યના પરિચાયક છે. આ પ્યાસ તેની તૃપ્ત થાય છે કે જેને ખરેખર પ્યાસ લાગી હોય. પાણીની કિંમત આપણને ત્યારે સમજાય કે જ્યારે તરસ લાગી હોય. સત્સંગ, સંતોનો સંગ અને આત્મ કલ્યાણની વાતોની એને જ અસર થાય કે જેને પ્યાસ લાગી હોય. ખરેખર મનુષ્ય જીવનમાં એ પ્યાસ જાગે અને કોઈક એક શબ્દ મળી જાય કે જીવનમાં કંઈક પ્રાપ્ત કરવા જેવું છે એ આપણે પ્રાપ્ત કરી લઈએ, એવી સફળતા આપણને આ જીવનમાં મળે, તો જ કદાચ એવું લાગે કે માનવ જન્મ અમોલ, એનો આપણે અનુભવ કરી શકીએ. મનુષ્ય નિરંતર કંઈક ને કંઈક મહેસૂસ કર્યા કરે છે, કંઈક ને કંઈક અનુભવ કર્યા કરે છે. સુખનો, દુઃખનો, અશાંતિનો, તકલીફનો, રાગનો, દ્વેષનો, નિરંતર કંઈક ને કંઈક ફિલિંગ એની સાથે બની રહેતી હોય છે. સદગુરુ કબીર સાહેબના શબ્દ કંઈક એવા છે કે મનુષ્યને નિરંતર શાંતિ તરફ લઈ જાય છે. અને ખરેખર આ તત્વને સમજવા જેવું છે. જીવન ક્ષણિક છે, ખબર નથી ક્યારે મોત આવી જશે. એ પહેલાં ખરેખર આપણે જાગવાની જરૂર છે. એક ના એક દિવસે આ સંસારમાંથી જ્યારે આપણે વિદાય લેવાની છે ત્યારે આ નર્તન પ્રાપ્ત કરીને
આપણે કંઈક પ્રાપ્ત કરી લેવા જેવું પ્રાપ્ત કરી લઈએ. એના માટે સતત સજગતા, જાગૃતિ, હોંશ ખૂબ જરૂરી છે. અને સદગુરુ કબીર સાહેબના શબ્દ જે છે એ સતત આપણને જાગૃતિ તરફ લઈ જાય છે, સત્ય તરફ લઈ જાય છે, માનવતા તરફ લઈ જાય છે, પૂર્ણતા તરફ લઈ જાય છે. ખરેખર ભજન ગાતા ગાતા, સત્સંગ સાંભળતા સાંભળતા સદગુરુ કબીર સાહેબના શબ્દોનો આપણે ગહેરાઈથી અનુભવ કરીએ, અહેસાસ કરીએ અને મનુષ્ય જીવનને આપણે સાર્થક અને સુંદર બનાવીએ. મનુષ્ય જીવન ખૂબ જ મૂલ્યવાન છે, એટલા માટે કે અનંત શાંતિની જે પ્યાસ છે એ આ જીવનમાં પરિપૂર્ણ મનુષ્ય કરી શકે છે. અને એના માટે એક એક પળ મનુષ્યને ખૂબ જ મૂલ્યવાન છે. એક જગ્યાએ મેં એક વાક્ય વાંચ્યું હતું, મનુષ્યના પ્રત્યેક વિચાર એના ભવિષ્ય તરફ એને લઈ જાય છે. ભવિષ્ય જો સુંદર બનાવવું હોય તો નિરંતર સુંદર વિચાર કરો, સુંદર અનુભવ કરો, સુંદર ભાવના રાખો, હૃદયમાં દરેક પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ રાખો અને ત્યારે જ મનુષ્ય જીવનની સાર્થકતાનો આપણે અનુભવ કરી શકીશું. ભજન તો ગાઈએ છીએ, સત્સંગ તો સાંભળીએ છીએ, પણ મનમાં મોહ એટલો જ છે, ક્રોધ એટલો જ આવે છે, ઈર્ષા એટલી બધી થાય છે. ખરેખર આ સદગુરુ નથી મટાડવાના. એનું નિરંતર નિરીક્ષણ અને પરીક્ષણ આપણે આપણા મનનું કરવાનું છે અને એનાથી આપણે દૂર રહેવા માટે પ્રયત્ન કરવાનો છે. તો આજે ઘણા બધા સંતો આપણી સામે બિરાજમાન છે, આપણે એમને સાંભળવાના છે. આજે અત્યારે મને એક અનુભવ થતો હતો, એવું કહી દઉં કે આ જે ભૂમિ છે એમાં એક અજીબ પ્રકારની ખુશ્બુ છે, મહેક છે અને આજે આ સુંદર વાતાવરણમાં આપણે એનો અનુભવ કરી શકીએ છીએ. બસ આ જ શબ્દો સાથે હું મારી વાણીને વિરામ આપું છું. સારી પરમેશ. જય સાહેબનો ખૂબ આભાર. આગળના વિચારો રજૂ કરવા માટે ધરમપુરીથી પધારે વિજય સાહેબને વિનંતી કરું કે તેઓ પણ 10 મિનિટમાં પોતાના વિચાર રજૂ કરે. સાહેબ बोलिए सदगुरु कबीर साहेब की जय, संत समाज की जय, भक्त समाज की जय. परम पूज्य गुरुदेव जी, अर्चनीय वंतनीय संत समाज तथा साध्वी समाज, धर्म प्रेमी भक्त सज्जनों, श्रद्धा मूर्ति माता ने आज પાંદરા ગામ ખાતે મને લાગે છે ઘણા સમય પછી સંત ગુરુજન પ્રયાગરાજથી પધાર્યા છે. સૌભાગ્યની વાત કે વહેતી ગંગામાં નાહવાનો મોકો મળી ગયો. અચાનક કાર્યક્રમ ઊભો થયો. આપણા છોટુભાઈ એમના મનની શુભ ભાવના સદગુરુ સંતોને અહીંયા પહોંચાડી દીધા. અને આ જોઈએ તો આ ગામમાં ભગત કાકા અને આપણા પરસોત્તમભાઈ સૌ પ્રથમવાર ગુરુદેવજીને આ ગામમાં લાવનાર પણ એ બે ભક્તોનો મુખ્ય ફાળો. ત્યાર પછી અવારનવાર સંત ગુરુજન આવતા રહ્યા, સત્સંગનો લાભ લેતા રહ્યા બધા. અને ક્ષેત્રના સંતો તો તમને જગાડે જ છે. પણ સૌભાગ્યની વાત કે આજે પરમ પૂજ્ય ગુરુદેવજીનું પદાર્પણ થયું. આપણને સત્સંગનો લાભ મળી રહ્યો છે, ગુરુદેવજીના આશીર્વાદ મળશે. એક દ્રષ્ટાંતથી હું મારી વાત જણાવું. એક જગ્યાએ મેળો ભરાય તો મેળામાં જાઓ ને બધા જોયેલો છે મેળો.
અનેક પ્રકારની દુકાનો હોય, ત્યાં અનેક પ્રકારની વસ્તુઓ વેચાતી હોય, રમકડા, તેમાં એક ફુગ્ગાવાળો ફુગ્ગા વેચવા બેઠેલો. અને એ ફુગ્ગા એવા કે એમાં જે ગેસ ભરીને ઉપર આકાશમાં ઉડાડે એવા ફુગ્ગા એ વેચે. અને મેળામાં મોટા ભાગે નાના નાના બાળકોને પણ તમે લઈ જતા હોય છે. તો આ બાળકો ફુગ્ગા જોઈ અને લે. લાલ, પીળા, સફેદ અનેક પ્રકારના કલરના ફુગ્ગાઓ હોય. પાછું વેચાણ બંધ થઈ જાય એટલે ફુગ્ગાવાળો શું કરે, પાછા 8-10 ફુગ્ગા ઉડાડી આપે. એટલે જોઈને પાછા બીજા બાળકો આવે ખરીદવા માટે. એવામાં એક બાળક એ ફુગ્ગાવાળાને પાછળથી શર્ટ ખેંચ્યું તો એને પાછળ જોયું કે કોણ હશે. જોયું તો એક નાનું બાળક હતું. એને ફુગ્ગાવાળા ભાઈને પૂછ્યું, ત્યાં તમે ફુગ્ગા જે ઉડાડો છો એમાં શું હોય? હિલિયમ ગેસ, જે સૌથી હલકો હોય. તમે આ ગેસ ભરો, પાણી ભરો તો ફુગ્ગો ઉડે નહીં આકાશમાં. તો એ બાળકે પૂછ્યું કે તમે આ લાલ, પીળો, કાળો બધા ફુગ્ગાઓ ઉડાવો છો, એમાં કાળા કલરનો ફુગ્ગો પણ ઉડી શકે? તો ફુગ્ગાવાળાએ કીધું કે આ કલરના નાતે ફુગ્ગો નથી ઉડતો. એની અંદર જે હિલિયમ ગેસ છે, જે સૌથી હલકો ગેસ, એના આધારે ફુગ્ગો આકાશમાં ઉડે છે. એને કલર સાથે કોઈ મતલબ નથી. એમાં અંદર શું ભર્યું છે એના આધારે ઉપર ફુગ્ગો ઉડે. એના પરથી આપણે એ સમજવાનું છે કે આપણી અંદર પણ ફુગ્ગાના કલરથી ફુગ્ગો ઉડતો નથી. તો આપણા જીવનમાં પણ બહારનું વ્યક્તિત્વ, કોઈ વિદ્વાન છે, કોઈ ધનવાન છે, કોઈ પદવાન છે, બહારની ગમે તેટલી પ્રગતિ હોય જીવનમાં, સુંદરતા હોય, વિદ્વતા હોય, એનાથી આપણા જીવનનું મૂલ્ય આંકી શકાય નહીં. આપણે અંદરમાં શું છે, આપણું મન કેવું છે, આપણા વિચારો કેવા છે, આપણા સંસ્કાર કેવા છે, એના આધારે આપણા જીવનનું મૂલ્યાંકન થાય. માણસ કોઈ પણ કર્મ કરે તો એની અંદરની ભાવના શું છે, એના આધારે એના કર્મના સંસ્કાર બનતા હોય છે. ક્રિયા એક સરખી હોવા છતાં પણ ભાવના શું છે અંદરથી, એના મનમાં શું વિચારના આધારે એ કર્મ કરે છે, એનાથી જ એના સંસ્કાર બને. આપણે જોઈએ છે હમણાં જ એક બિલાડી ગઈ ને, એ બચ્ચું મોઢામાં લેશે પોતાનું, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે તો એને જરાય દાંત લાગવા દેશે નહીં. પણ એક ઉંદરના બચ્ચાને પકડશે તો એ જ ક્રિયા છે ને એ પકડવાની, પણ એની અંદરની ભાવના અલગ અલગ છે. એના આધારે એના કર્મ સંસ્કાર બને. તો આપણે બહારથી જોતા હોય કે જ્ઞાની પુરુષ છે, સંત મહાત્મા છે, વૈરાગવાન છે, આપણી જેમ ખાય છે, પીવે છે, વ્યવહાર વર્તે છે, એ પણ આશ્રમમાં રહે, અમે ઘરમાં રહીએ, એમના અને અમારામાં શું અંતર? સામાન્ય રીતે વ્યક્તિનો આવો એક વિચાર હોય કે આપણામાં ને એનામાં કોઈ અંતર નથી, પણ જે અંતર છે તે દેખાતું એ આંતરિક વ્યક્તિત્વ, આંતરિક ઊંચાઈ, આંતરિક વિચાર, આંતરિક ભાવના, એના આધારે આપણા જીવનનું વ્યક્તિત્વનું મૂલ્યાંકન થાય. આપણે બધા જાણીએ છીએ કે ખાલી હાથે આયા અને ખાલી હાથે અહીંથી જવાના. પણ બીજી તરફ વિચારીએ તો કંઈક લઈને આયા છે અને જ્યારે જઈશું તો કંઈક લઈને જઈશું. એ શું છે? જન્મ લીધા પછી જે કંઈક આપણે અહીં ઊભું કર્યું, ઘર, પરિવાર, ધન, વૈભવ, ખેતી, એ બધી દેખાતી વસ્તુ છે, દ્રશ્ય વસ્તુ છે. એ કાંઈ જ આપણે લઈને જવાના નથી જે આપણે આ આંખેથી જોઈ શકીએ છીએ. બધું જ અહીંનું મૂકીને જવાના. પણ જે દેખાતું નથી એ સંસ્કાર આપણે લઈને અહીંથી
જવાના છે, પણ એની આપણને ખબર પડતી નથી કારણ કે દેખાતું નથી. એટલે એ જ સંસ્કાર લઈને આયા અને આપણને આ માનવ શરીર પ્રાપ્ત થયું. પણ સૌભાગ્યની વાત કે આવા સદગુરુ સંતોનું સાનિધ્ય મળ્યું, સદગુરુ કબીર સાહેબનો સાચો બોધ પ્રાપ્ત થયો કે આપણને ક્યાંય ભટકવાની જરૂર નથી. નહીં તો સંસારમાં દેખો તો ધર્મના નામે ભગવાન, ભવાની, દેવી, દેવતા, ભૂત, પ્રેત અનેક પ્રકારની માન્યતાઓ છે કે વ્યક્તિને લાગે કે હું ધર્મ, ભક્તિ, પરમાર્થ કરું છું, પણ સાચા અર્થમાં જોવા જઈએ તો એક કર્મકાંડ છે. એનાથી જીવનનો સુધાર થતો નથી. પણ કોઈ સંતના સાનિધ્યમાં, કોઈ સદગુરુના સાનિધ્યમાં જઈશું, સત્સંગ સાંભળીશું, એમનો સહવાસ, એમનો નિરંતર સહવાસ રાખીશું તો જરૂર જીવનમાં પરિવર્તન આવશે. અને એટલા માટે જ જીવનમાં સત્સંગની જરૂરત છે. ઘણા લોકો માનતા હોય કે રોજ રોજ તો આ સત્સંગ અને આ ક્ષેત્રમાં તો ઘણા બધા આશ્રમો છે, સંતોના હંમેશા ભ્રમણ રહેતા હોય છે, એટલે લોકોને લાગતું હોય કે હા એનું એ તો સાંભળવાનું છે, શું બીજું સાંભળ્યું. પણ આ શરીરને ટકાવી રાખવા માટે રોજ ખાઈએ છીએ કે નહીં, દાળ ભાત શાક જો કંઈક ખાતા હોય તો આ મનનો ખોરાક છે, એને રોજ જરૂરિયાત છે. કારણ કે આ મનમાં સંસારમાં રહેતા રહેતા અનેક પ્રકારના કચરાઓ આવે, એને દૂર કરવા માટે સત્સંગની જરૂર છે. એટલા માટે હંમેશા સત્સંગ, સેવા, સ્વાધ્યાય અને સાધના દ્વારા આપણે આ માનવ જીવનને સફળ બનાવી શકીએ. અને સતત સંપર્ક સંતોનો રહેશે. અને જાણીએ છીએ કે જો થોડા પણ હટી જઈશું ને તો પછી ગલત સંગત થશે. કારણ કે મનુષ્ય સામાજિક પ્રાણી, એ સંગત વગર જીવી શકે નહીં. જો સારી સંગત નહીં કરીએ તો ખરાબ સંગત થવાની છે. અને ચારો તરફ જ્યાં જુઓ ત્યાં કુસંગ તો છે જ. કોઈક જગ્યાએ સત્સંગ મળે, સારી સંગત મળે, અને જો એને પણ છોડી દઈએ તો પછી જ્યાં છે ત્યાંથી કદાચ પાછા વળીએ, આગળ તો વધી જ ના શકીએ. એને કહેવાય ને કે ટ્રેનમાં બેઠા છે બધા, એક એન્જિન હોય, એની પાછળ 50 ડબ્બા હોય, 100 ડબ્બા હોય, જ્યાં એન્જિન પહોંચે ત્યાં બધા જ ડબ્બા પહોંચી જતા હોય છે. પણ જો એકાદ ડબ્બો છૂટો પડી ગયો તો એ ત્યાંનો ત્યાં જ પડી રહે, કંઈ કસ્તી મસ્ત થઈ શકે નહીં. તો આપણે પણ સદગુરુ સંતો દ્વારા જોડાઈ રહીએ, એમની સાથે એન્જિન છે, આપણને પહોંચાડશે. પણ એમના કીધેલા પ્રમાણે, એમના ઉપદેશ પ્રમાણે આપણે જીવનને બનાવીએ તો આ માનવ જીવન સફળ થાય. એ આપણને રસ્તો બતાવવા માટે આવે છે, જગાડવા માટે આવે છે. કારણ કે મનુષ્યની ઊંઘ અનાદિકાળની અજ્ઞાનની ઊંઘ છે, એ ઉડતી નથી. એટલે આવા સંતો આપણને જગાડે છે. જાગી અને એમના આદેશ, ઉપદેશ, આજ્ઞા પ્રમાણે આપણે જીવનને બનાવીએ તો આપણું આ માનવ જીવન સફળ થાય. નહીં તો જે મળ્યું છે તે બધું અહીં મૂકીને જ જવાના. પણ એનો સદુપયોગ કરી લઈએ, ચાહે ધન હોય, ચાહે વિદ્યા હોય, ચાહે જે કંઈક વસ્તુ આપણી પાસે છે, એનો સદુપયોગ કરી અને શુભ સંસ્કારોનું ભાથું લઈને અહીંથી જઈશું તો પછી આપણું માનવ જીવન સફળ થાય. અને સદગુરુ કબીર સાહેબનું જ્ઞાન તો એટલું સચોટ કે અન્ય મત પંથ સંપ્રદાયમાં તો કહેવામાં આવે કે મર્યા પછી મુક્તિ મળશે, પણ સાહેબ તો કહે છે જીયત ન તરે હું મોય કા તરી હો જીયત હી જો ન તરે. જો જીવતા જીવતાને મુક્તિનો અનુભવ ના થતો હોય તો મર્યા પછી કોને જોયું. એવું સચોટ જ્ઞાન મળ્યું છે, એનો સદુપયોગ કરીએ અને જીવનને સાર્થક બનાવીએ. એટલું જ કહીને વાણીને વિરમું છું. બોલો સદગુરુ દેવ કી જય. વિજયા સાહેબને ખૂબ ખૂબ આભાર. હવે આગળના વિચાર માટે હું ચાપરકોટા કબીર આશ્રમથી પધારેલ સંત શ્રી સિદ્ધેશ સાહેબ, તેઓ પણ તેમના વિચાર 10 મિનિટમાં રજૂ કરે. સાહેબ